ઓકે, પીટી કોર ની અંદર વાત કરીએ આપણે તો સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટ, એ તો આપણે જે ઓલરેડી કરી નાખ્યું, રાઈટ, SWT. બટ એની સાથે વી હેવ રાઇટ ઈમેલ. રાઇટ ઈમેલ ની અંદર હિયર વોટ આર ધે સીઈંગ, સો હિયર યુ હેવ થ્રી પોઇન્ટર્સ. આ જો ત્રણ પોઇન્ટર્સ આપણને આપેલા છે, રાઈટ. રાઇટ એન email to your building landlord requesting urgent repairs in your apartment. In your email you should discuss describe the issues that need to be repaired, explain the impact these issues are having on your living condition, and request a timeline for the repairs to be completed. તો પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું કે તમારું આ જે ક્વેશ્ચન છે એ ફોર્મલ છે, સેમી ફોર્મલ છે, કે પછી ઇનફોર્મલ છે. હવે એ પ્રમાણે તમારી લેંગ્વેજ ચેન્જ થશે. સો વોટ માય સજેશન્સ આર કે કોઈ બી શોર્ટ ફોર્મ્સ યુઝ નહીં કરવાનો. નો શોર્ટ ફોર્મ્સ. શોર્ટ ફોર્મ્સ એટલે જેમ કે તમે અહીંયા, એટલે શોર્ટ ફોર્મ્સમાં એક્સ એટલે ચોકડી મારું છું કે નો કાન્ટ, આવું કાન્ટ લખ્યું તમે, દેટ્સ નોટ રાઈટ, રાઈટ. શુડન્ટ, આ શોર્ટ ફોર્મ છે, આ નહીં ચાલે, રાઈટ. ઓલવેઝ રાઇટ ફૂલ એટલે કાન્ટની જગ્યા કે નોટ, રાઈટ. કોઈ બી એબ્રિવિએશન નથી લખવાનું તમારે, અને એને એકદમ એટલે એકદમ બને એટલું ફોર્મલ રાખવાનું. યોર કી ઇઝ ટુ રાઇટ ઇટ ફોર્મલ લાઈક ધેટ. આ સમજ પડી ટિપ્સ? હવે ફોર્મેટની અંદર આપણે આ જે છે સેન્ટેન્સ જે છે, કેમ કે વી હેવ ટુ રાઇટ એટલીસ્ટ 100 વર્ડ્સ, એટલે 100 એટલે બેઝિકલી બહુ નાનું છે. તો આ એક એક જે ટોપિક છે ને, આ એક એક જે સેન્ટેન્સ આપેલો એની અંદર જસ્ટ રાઇટ 3 sentences ઈચ. કેટલા લખવાના? 3 sentences ઈચ લખવાના. અને એનાથી તમે લખીને ચેક કરાવી શકો. લાઈક લેટ મી શો યુ એન એક્ઝામ્પલ ઓફ કેવી રીતે લખે. લેટ્સ વિલ યુઝ ચેટ જીપીટી ઓલ્સો હિયર. we'll see how it helps, right? So આપણે એકદમ નાનું ને બેઝિક આપણે લઈને જોઈએ છે. રાઈટ, રાઈટ 100 word letter on. હવે 100 વર્ડ છે ને, તો અગર 100 થી વધારે થઈ જાય તો તમારા પોઈન્ટ્સ કટ થઈ જશે, રાઈટ. સો ઇટ હેઝ ટુ બી રિયલી રિયલી શોર્ટ. આ જો કેટલું નાનું છે એમ, રાઈટ. એકવાર આપણે જોઈ લઈએ કેવું લાગે, રાઈટ. લેટ્સ સી ઇટ હિયર, રાઈટ. Dear Mr. Chauhan, right? I hope you are well. I'm writing to request urgent repairs in my apartment, right? આ લીક થતું છે, causing water to pool on the floor. ફ્લોર પર બધું પાણી ભેગું થઈ ગયું. The kitchen light fixture no longer works. કિચનની લાઇટ નથી કામ કરતી. Additionally, the heating system is malfunctioning. હીટિંગ સિસ્ટમમાં બી ગડબડ થાય છે, making it difficult to stay comfortable at night. These issues are significantly affecting my life. એને લખેલું છે એક્સપ્લેન કે આ ઇશ્યુ તમારા જીવન પર શું અસર કરે છે. તો તમે એ જ કોપી કર્યું. These issues are affecting my life and safety. The leak poses a slipping hazard. લપસી જવાની રિસ્ક છે. And the lack of heat and lighting impacts basic living conditions. એ જીવન જીવવામાં ડિફિકલ્ટ. Request a timeline. Timeline માંગવાની. Could you please let me know when these repairs will be addressed? I would appreciate a timeline as soon as possible. જેટલું બને એટલું જલ્દી. તો અહીંયા કીવર્ડ છે timeline, એટલે timeline અહીંયા આવી ગયું, રાઈટ. આ એક્ઝેક્ટ 1 words નું 100 words નું છે, રાઈટ. રાઈટ હિયર એટલીસ્ટ 100 words. સો હિયર Udit. Look at, right? Repairs in my apartment. In ની જગ્યા to my apartment. Urgent repairs to my apartment. અચ્છા, એ ગ્રામરના રિલેટેડ, બટ ઓવરઓલ યુ ગેટ અ ગુડ સ્કોર. સમજ પડી કેવી રીતે લખ્યું છે? હા સર, એટલે પેરેગ્રાફ્સ અને ઈમેલ કન્વેન્શન્સ જે છે એ બધાના વચ્ચે આપણે એક એક સ્પેસ છોડવાની. યસ, કરેક્ટ. એટલે એને પાર્ટ્સ કરી દેવાના, ડિવાઈડ કરી દેવાના. 3 છે ને, તો ડોન્ટ રાઇટ એવરીથિંગ ઇન વન. બ્રેક ઇટ ઇન્ટુ ડિફરન્ટ પીસીસ એન્ડ રાઇટ. તને બી ઓર્ગેનાઇઝ કરવામાં ઈઝી પડે, અને તને ખબર પડે કે કેટલું ટોપિક પર છે. એટલે હવે તું એક જ ટોપિક પર વધારે લખ્યું તો તને દેખાય કે જો આ ઉપર વાળો 3 લાઈન છે, આ 2 લાઈન છે, અને આ ખાલી એક જ લાઈન છે, રાઈટ. તો તું એ રીતે તું સ્પ્લિટ કરી શકે કે તું 3 વસ્તુને બરાબર કવર કરે છે, રાઈટ. પછી જે એક્સ્ટ્રા ટાઈમ આપણને મળે છે એની અંદર વી હેવ ટાઈમ ટુ ચેક અવર આન્સર્સ. એટલે મીન્સ કે અહીંયા આપણે ગ્રામર મિસ્ટેક્સ કરી, કોઈ સ્પેલિંગ મિસ્ટેક કરી, તો એ ધ્યાનથી પોતે જ આમ જોરથી વાંચી લેવાનું, રાઈટ. The leaks poses a slipping hazard and the lack of heat and lighting impacts basic living conditions. તમારથી જોરથી કેમ રીડ કરાય બેનિફિટ? કારણ કે તમે એક્ઝામમાં તમારે બોલવા વાળું પરમિશન છે તમને, એટલે તમે વાંચીને બી બોલી શકો, તમે મનમાં બી રીડ કરી શકો, બટ રીડ એને ચેક કરો બરાબર કે મિસ્ટેક્સ નીકળવી જ નહીં જોઈએ એક બી.
મેક સેન્સ? યસ સર. યા સો ધીસ ઇઝ હવે આના અંદર કેવું કરવાનું, બધા ક્વેશ્ચન ટાઈપ્સ એકવાર જોઈ લેવાના કે અગર આવું આવે તો શું લખાય, આવું આવે તો શું લખાય. એક્ઝામ્પલ અહીંયા છે. Write an email to the restaurant manager complaining about the food and service you experienced during your recent visit. Recent વિઝિટમાં તમે જે એક્સપિરિયન્સ કર્યું એ તમારે લખવાનું છે, રાઈટ? તો કેવી રીતે લખવાના છે? તમે એકવાર ગયેલા રેસ્ટોરન્ટમાં ગયેલા, ત્યાં શું થયું એ લખવાનું તમારે, રાઈટ? એક્સપ્લેન વોટ હેપન ડ્યુરિંગ યોર વિઝિટ. ડિસ્ક્રાઇબ ધ ઇશ્યુઝ વિથ ધ ફૂડ એન્ડ ધ સર્વિસ. ફૂડમાં શું પ્રોબ્લેમ આવી, વિઝિટમાં, સર્વિસમાં. રિક્વેસ્ટ અપ્રોપ્રિએટ એક્શન એન્ડ કોમ્પન્સેશન. કેટલા પેરેગ્રાફ? હંમેશા 3 પેરેગ્રાફ, રાઈટ? હવે આની અંદર આને અગર વધારે એન્હેન્સ કરવું હોય, જો કરી શકાય તો, અગર 90 આઉટ ઓફ 90 જોઈતા હોય તો ફ્રેઝિસ યુઝ કરાય તમારે. ફ્રેઝિસ અને ઇડિયમ્સ યુઝ કરાય. હવે આ બંને જે હોય ને, દે આર દેર ટુ એડવાન્સ યોર લેંગ્વેજ. એટલે હું બધાને સજેસ્ટ નહીં કરું, કારણ કે તમે કંઈ નવું ભલતું કરવા ગયા અને તમારા માર્ક્સ ઉલટાના વધારે કટ થઈ જાય, એટલે આ રિસ્કી કહેવાય. તો આ ત્યારે જ યુઝ કરવાનું વેર યુ કમ્પ્લીટલી કોન્ફિડન્ટ કે યુઝ કેવી રીતે થાય છે, રાઈટ? એટલે હવે ફોર એક્ઝામ્પલ મારે કેવું છે કે અ, તમારા રેસ્ટોરન્ટમાં બધી વસ્તુ હતી, કોઈ કસર બાકી નહીં રાખેલી, તો યુ કેન સે ધ સ્ટાફ વોઝ વેલ મેનર્ડ, and they went the whole 9 yards to make us feel comfortable. તો આ જે મેં યુઝ કર્યું છે અહીંયા, ઇટ ઇઝ એન ઇડિયમ, ધ હોલ 9 yards. એટલે એ લોકોએ કોઈ કમી બાકી નહીં રાખી. એ અગર આવું યુઝ કરી શકાતું હોય તમારાથી, દેન ગો ફોર ઇટ. બટ મેક શ્યોર યુ ડોન્ટ એક્સપેરિમેન્ટ ઇન અ વે કે કંઈ નવું નવું ટ્રાય કરો જેનું તમને શ્યોરિટી નથી. તો આનાથી તમે લેંગ્વેજને વધારે સારી બનાવી શકો, રાઈટ? એમાં ફ્રેઝિસ આવે, બીજા વર્ડ્સ આવી શકે, ફ્રેઝલ વર્બ્સ. આ લિસ્ટ તમને બધી ઇઝીલી મળી જાય, રાઈટ? એ કેવી રીતે એક્ઝામ્પલ, હવે હું તમને થોડું આનો એક એવો એક્ઝામ્પલ આપું જેની અંદર આ બધી વસ્તુઓ યુઝ થાય છે. ઓકે, યુઝ ફ્રેઝિસ એન્ડ ઇડિયમ્સ. હવે હું તમને એક સેમ્પલ આપું. આની અંદર ઇડિયમ્સ ને બધું યુઝ કરીને કેવી રીતે વધારે સ્ટ્રોંગ બનાવાય. ઓકે, but only when you are good with the language here. Dear Mr. Patel, I'm writing to express my disappointment following a recent visit to your restaurant on this date. I had high hopes to. એટલે આ ફ્રેઝ છે કે મને બહુ આશા હતી ફોર અ પ્લેઝન્ટ ઇવનિંગ, બટ અનફોર્ચ્યુનેટલી થિંગ્સ વેન્ટ ડાઉન હિલ ફાસ્ટ. એટલે વસ્તુઓ બગડી ગઈ. તો ગોઈંગ ડાઉન હિલ એટલે વસ્તુ બગડતી જાય. સેકન્ડ, to start with, our server took around 30 minutes to take our order despite the restaurant being half empty. When the food finally arrived, it was lukewarm. Lukewarm એટલે બહુ ગરમ નહીં. And my steak, which I ordered medium rare, was completely burnt. My friend's pasta was also unseasoned and dry. Given the poor service and subpar food, look at the language. I believe some form of compensation is in order. I hope you will make it right. Okay? And here you can write the date, like on 2nd, the 2nd of August. I had high hopes. Your name, Raj D. Okay, right? Let's see how it goes. And in here, commas. Look at the scoring here. 14.50. ઉદિત, આઈડિયા આવે છે? હા સર. So that's the tips. Any other questions or doubts that you guys have? બસ આ રાઇટિંગનું જ મેઇન હતું સર. બસ, તો હવે આ ફેક્ટર્સ તમે થોડા ધ્યાનમાં આપીને પછી પાછું કરો એટલે તમને ડિફરન્સ ખબર પડે. બરાબર ને?